જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું આપની સાથે વત્સલ। બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય। સુરતની માફક અમદાવાદમાં પણ વરસાદથી નુકસાન બદલ સહાય અપાશે। અમદાવાદના વેપારીઓને પણ વરસાદમાં થયેલા નુકસાન બદલ સહાય આપવામાં આવશે। સહાય મેળવવા વેપારીઓએ તારાજીના ફોટો અને વિડીયો રજૂ કરવા પડશે। પુરાવા રજૂ કરીએ રાજ્ય સરકાર દ્વારા સર્વે બાદ ધોરણસરની સહાય ચૂકવાશે। સહાય માટેના તમામ ધારાધોરણ સુરતમાં આપવામાં આવેલી સહાયના નિયમ પ્રમાણે જ રહેશે। સર્વે બાદ રાજ્ય સરકાર અસરગ્રસ્ત વેપારીઓને રોકડ રકમની સહાય કરશે। જે વેપારીઓએ જીએસટી રિટર્ન ભર્યું હશે તે વેપારીઓને જ સહાયનો લાભ મળશે। લારી અને રેકડી ધારકોને 7,500, નાના કેબિન ધારકોને 25,000 સહાય મળશે। 50 ફૂટથી વધુ મોટી દુકાન ધરાવતા દુકાનદારોને 50,000 તથા બાકી દુકાનના વેપારીઓને 1 લાખ રૂપિયાની સહાય મળશે। ધંધો વેપાર ફરી શરૂ કરવા માટે લોન અને વ્યાજમાં પણ મોટી રાહત મળશે। તો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં વરસાદના બીજા રાઉન્ડમાં પણ ભારે નુકસાન થયું, જ્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ હતી અને તેના કારણે વેપારીઓએ મોટા પાયે નુકસાન વેચવાનો વારો આવ્યો છે। ત્યારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સુરતમાં જે રીતે વેપારીઓને નુકસાનની સહાય જાહેર કરવામાં આવી હતી એ જ રીતે એ જ ધારાધોરણ મુજબ અમદાવાદના વેપારીઓને પણ સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદના વેપારીઓને પણ વરસાદમાં થયેલા નુકસાન બદલ સરકાર સહાય આપશે। સહાય મેળવવા માટે વેપારીઓએ તારાજીના ફોટો અને વિડીયો પુરાવા રૂપે રજૂ કરવા પડશે। એ પુરાવા રજૂ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા સર્વે બાદ ધોરણસરની સહાય ચૂકવવામાં આવશે। આપને જણાવી દઈએ કે સહાય માટેના તમામ જે ધારાધોરણ છે એ સુરતમાં જે સહાય આપવામાં આવી છે એ જ સહાયના ધારાધોરણ એ જ નિયમો પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે। ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં હંમેશા તમામ વર્ગ માટે સંવેદના સરકારની રહી છે। નાના મોટા વેપાર અને સ્વરોજગાર માટે નાગરિકોની સાથે સુખ અને દુઃખના ભાગીદાર એ રાજ્યની ભાજપની સરકાર રહી છે। ત્યારે અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે। તો આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં જે વેપારીઓને નુકસાન થયું છે પૂરના પાણીથી એ વેપારીઓને સહાય ચૂકવવામાં આવશે। સહાય પ્રાપ્ત કરવા માટે વેપારીઓએ નુકસાનીના ફોટા અને વિડીયો પુરાવા રૂપે રજૂ કરવા પડશે। સુરતમાં જે રીતે સહાય ચૂકવવામાં આવી એ ધારાધોરણ મુજબ સહાય ચૂકવવામાં આવશે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શુભમ ભટ્ટ। શુભમ, અમદાવાદમાં પણ પૂરના પાણીથી વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકારે સહાય ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે। એ નિર્ણયને લઈને શું માહિતી અને વેપારીઓને આ નિર્ણય બાદ વેપારીઓમાં શું માહોલ છે, શું કહેવું છે વેપારીઓનું, કોઈ માહિતી સામે આવી? ચોક્કસ વત્સલ, જે રીતના ગત ગુરુવારના રોજ અમદાવાદની અંદર વરસાદ પડ્યો અને તેને કારણે જે વસ્ત્રાપુરની અંદર આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાવર છે આ ટાવરની અંદર આવેલી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો છે તે તમામ દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ હતી। આખી દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ હતી। જે દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરશું કે જે નુકસાની જે છે થવા પામી છે। જે વેપારીઓ છે તેમનો સામાન હાલ બહાર કાઢી અને સાફ સફાઈની કામગીરી છે તે કરવામાં આવી છે। બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આજે સહાયની જાહેરાત કરવામાં આવી છે। આ સહાયને લઈ અને શું વેપારીઓ કર્યા છે તેમની સાથે જ વાત કરશું। જે રીતના નુકસાની આપણને આવી છે, રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે કે સુરતના ધારાધોરણ મુજબ જ અમદાવાદના વેપારીઓને પણ સહાય મળશે। કઈ રીતના જુઓ છો? સરકાર અને પ્રશાસન જો અમારી મદદમાં આવે તો અમે બેઠા થઈ શકીએ, બાકી અમારી કમર તૂટી ગઈ છે। મેં ગણતરી એવી કરી હતી પહેલા કે મારે લગભગ 15 થી 18 લાખનું નુકસાન છે, પણ મારે લગભગ 6 થી 7,000 મીટર માલ પાણીમાં પલળી ગયો છે અને કલર ઉડી ગયા છે, એટલે મારે લગભગ 22 થી 25 લાખ રૂપિયાનું નુકસાન છે। જો સરકાર અમને મદદરૂપ થાય અને જો સહાય કરે તો અમે ઝડપથી બેઠા થઈ શકીએ અને અમારો ધંધો ફરીથી શરૂઆત કરી શકાય। અમારેથી સહાય મળશે તો આર્થિક રીતના થોડો ઘણો સપોર્ટ મળે એવી શક્યતા? 100%
અમને અત્યારે ડૂબતા ને તિનકાનો સહારો કાફી છે એ કહેવત જો સરકાર અમને થોડી ઘણી મદદ કરશે તો અમે ઝડપથી બેઠા થઈ શકીશું અને અમારા ધંધા રોજગાર ફરીથી અમે શરૂઆત કરી શકીશું. અન્ય વેપારી છે તેમની સાથે વાત કરશું. મોટાભાઈ, કેટલું નુકસાન આપને હતું અને આ સહાય જો મળશે આપણને તો કેટલો ફાયદો થશે? સહાય મળે તો બહુ સારો ફાયદો થઈ શકશે ને ધંધો પણ પાછો નવેસરથી ચાલુ કરી શકશે છે. અત્યારે અંદાજે મશીન, કોમ્પ્યુટર તમારી સામે બતાવ્યું બધું બરબાદ થઈ ગયું છે. ચેક કર્યું પણ ચાલુ નથી થતું. 2 મશીન ઓલરેડી ડેમેજ ફૂલ થઈ ગયા છે. નવું મશીન લેવા જો તો 3.5 થી 4 લાખનું એક મશીન આવશે. બરાબર, એવા મારે 2-3 મશીનની જરૂર પડે છે, એટલે બહુ તકલીફ પડે છે. જો સરકાર સહાય કરે તો અમને બહુ સારો આનંદ અને બહુ આનંદ અનુભવીશું. સરકારને આટલી અમારી અપેક્ષા છે કે અમારો હમું જોઈને અમને થોડી ઘણી સહાય કરે. ચોક્કસ જે વેપારીઓ છે તે પણ જે નિર્ણય કર્યો છે તેને લઈ અને હકારાત્મક છે તે જોવા મળે છે, કારણ કે જે લાખો રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું છે તે નુકસાનને આર્થિક રીતના સહકાર મળે તેવી પણ આશા છે તે વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જી વત્સલ. જી બિલકુલ, શુભમ માહિતી સાથે જોડાવા બદલ આભાર.